Gulam Khan Juneja from Waking Doctor Organization. We are now at 11th phase hostel at Fargana Medical Institute of Public Health, उज़्बेकिस्तान. तो हमारे गुजराती स्टूडेंट्स हैं जो यहाँ पे हॉस्टल में रहते हैं और हम लोग इधर आए तो मिले, तो थोड़ा इनसे बच्चों से एक्सपीरियंस शेयर करते हैं कि भाई कैसा मिला. अस्सलाम वालेकुम मारिया, कहाँ से हो आप? सूरत से. कैसा रहा इधर आके एक्सपीरियंस? आपके डैडी भी तो इधर आए थे ना? हाँ जी. ओके, कितना दिन रुके थे वो? एक वीक रुके थे. चलो माशाल्लाह, अच्छी बात है. आप सिस्टर, आपके सिस्टर है. ओके. कमाल भाई, आप बताइए आपका एक्सपीरियंस. बहुत अच्छा. बहुत अच्छा. अल्हम्दुलिल्लाह. अरे कुछ तो बोलो ना, हॉस्टल एंड ऑल सब कैसा है? अच्छा है. हमजा, तू क्या दीजिए? तू क्या दीजिए? સુરેન્દ્રનગર. તો અહીંયા हमजा સુરેન્દ્રનગર દીજે. हमजा શેર કરશે થોડી 5-10 મિનિટ. ઓલરેડી ત્યાં બીએસસી નર્સિંગ કરતો તો 1 વર્ષ મૂકીને આવ્યો છે. સારું છે, મજા આવી છે હોસ્ટેલમાં. ફરહાન, યસ, હોસ્ટેલના અંદર ફરહાન પરમાર રીસાદી છે. 525 માર્ક્સ છે નીટમાં. બહુ મહેનત કરી, ડ્રોપર હતો અને અહીંયા બી બહુ મહેનત કરે છે, ટોપ રેન્કર છે. તો ફરહાનથી શેર કરીએ કે એજ્યુકેશન ફરહાન કેવું છે? એજ્યુકેશન અહીંયા ઇન્ડિયાની કમ્પેરમાં થોડું સારું છે, કેમ કે શિક્ષકો આપણા પર થોડું ધ્યાન પણ આપે અને એક 14 જણાની બેચ હોય એટલે આપણા પર વધારે ફોકસ રહે. અને ટાઈમસર હોય, કમ્પ્લીટ છે અને આપણે રૂમના પણ ફેસિલિટી સારી છે, નાવાના સુવિધા બી છે, વોશરૂમની પણ છે અને રૂમમાં બધા રૂમમાં હીટર લાગેલા છે અને ખાવાનું પણ ટાઈમસર મળી રહે. તો તું ઇન્ડિયામાં ટ્રાય કરતો તો, લાસ્ટ સુધી ટ્રાય કરી, તને એવું લાગે છે કે નહીં ઇન્ડિયા કરતાં અહીંયા સારું છે, બેટર છે? હા, ઇન્ડિયા કરતાં અહીંયા થોડું બેટર છે, ફેસિલિટી પણ બેટર છે ઇન્ડિયા કરતાં અને શિક્ષકોને. તો આ તમારી હોસ્ટેલ છે, રાઈટ? હા, 11th બેઝ હોસ્ટેલ. ઓકે ઓકે ઓકે. બીજો કંઈ નવો એક્સપિરિયન્સ શેર કરવા હોય તો? બીજો નવો એક્સપિરિયન્સ અહીંયા હોસ્ટેલના અંદર એક તો આઉટ ઓફ કન્ટ્રી ફરવા મળી ગયું અને અહીંયાની કાનૂન કાયદા પણ સારા છે અને અહીંયા બધા સારું છે. બાકી હવે તમારે ક્લાસ કોના થાય છે? એનાટોમીના ક્લાસ કેવા થાય છે? ફિઝિયોલોજી, એનાટોમી ફર્સ્ટ યરના અંદર આવે, એમાં એકદમ સર સારા છે, એમને કમ્પ્લીટ સારી રીતે ભણાવે. પહેલા દિવસે ભણાવે, બીજા દિવસે એ જ વસ્તુની વાયવા લે છે અને માર્ક્સ મૂકે. ઓકે ઓકે. ફિઝિયોલોજીના ક્લાસ થાય છે? ફિઝિયોલોજી સેકન્ડ યરમાં છે. સેકન્ડ યરમાં અહીંયા છે, એવું છે. તો ફર્સ્ટ યરમાં કયા સબ્જેક્ટ આવે? ફર્સ્ટ યરમાં એનાટોમી, મેડ બાયો, મેડ કેમિસ્ટ્રી એન્ડ હિસ્ટ્રી ઓફ ઉઝબેકિસ્તાન એન્ડ ફોરેન લેંગ્વેજ. ઓકે 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 ઓકે. તો તને ઉઝબેકિસ્તાન આવડ્યું કે ઉઝબેક લેંગ્વેજ આવડી? થોડી થોડી શીખવાડે છે, સારી રીતે શીખવાડે છે, આવડે છે હવે. ओके ओके ओके. आ जाओ, आपका एक्सपीरियंस क्या है? इलाम बेग, ક્યાંથી છો તમે? ભુજ, કચ્છ. કચ્છ, ભુજથી. કંઈક 2 વર્ડ્સ બોલો. કંઈક અહીંયાનું બેટર શું છે, નેગેટિવ પોઈન્ટ કયા છે, પોઝિટિવ પોઈન્ટ કયા છે? સૌથી બેસ્ટ પોઈન્ટ ટીચર સારા છે. ટીચર્સ સારા છે. ને ઇન્ડિયન ટીચર્સ કેટલા છે અહીંયા? ઇન્ડિયન ટીચર્સ છે 10 ઇન્ડિયન 10 ઇન્ડિયન ટીચર્સ છે. ઓકે. બટ અત્યારે અમને એક જ ભણાવે છે. ઓકે, એનાટોમી સર ભણાવે છે. યસ એ યસ. સારા છે. પ્લસમાં એટલે કે પોઝિટિવ પોઈન્ટ એ છે કે લોકો પણ અહીંયા ફ્રેન્ડલી છે, લોકો ફ્રેન્ડલી છે. આપણને હેલ્પ સારી એવી કરી આપે છે. લાઈક મને અહીંયા જોયું, અહીંયા આજ ડિસેમ્બર 13 ડિસેમ્બર અને ટેમ્પરેચર બી લાઈક આપણને જેકેટ પહેરવાની બી જરૂર નહીં પડતી. લાઈક દેટ કે ટેમ્પરેચર બી બહુ અચ્છા है, રાઈટ? સાંજે તમને ખબર સાંજે ઠંડી વધારે પડે. સાંજે તમે એનાથી ડબલ જેકેટ પહેરી ઓકે. ના, મારે તો ઇનર છે ને અંદર. જેકેટ પહેરવાની જરૂર જ ન પડે. નહીં, ઓલરેડી હું રશિયાથી આવ્યો છું એટલે શું છે બધું અહીંયા થોડું સારું છે. ટેમ્પરેચર ને બધું સારું છે, ભણવાનું સારું છે, રહેવા કરવાની બધી ફેસિલિટી સારી છે. ઓકે ઓકે ઓકે. એન્ડ ફૂડ એન્ડ અકોમોડેશન કેવું છે? જમવાનું એકોમોડેશન સારું છે?